અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા પહોંચ્યા હતા. અમરેલી સિવિલ હોસ્પિટલમાં પીડિતા યુવતીને મળવા પહોંચ્યા હતા. કૌશિકભાઈ વેકરિયાએ યુવતીની ગંભીર પરિસ્થિતિનું કર્યું હતું નિરીક્ષણ. યુવતીના પરિવારને મળી તમામ વિગતો મેળવતા કૌશિકભાઈ વેકરિયા દીકરી હેતલને મળ્યો, હાલ સુરક્ષિત છે અને નાગનાથ દાદાને પ્રાર્થના કે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવું કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું. યુવતી પર જેણે હુમલો કર્યો છે તેને પોલીસે પકડી લીધો છે. કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. જે.કે. ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. આજે કાલે જે બનાવ બન્યો હેતલબેન ઉપર જે શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, આજે એમની ખબર અંતર પૂછ્યા ડૉક્ટર દ્વારા સાથે વાત પણ કરી. અત્યારે સુરક્ષિત છે, વાંધો નથી, પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરીશ. જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે. કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે. અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય બેનનું જલ્દી સારું થઈ જાય એવી નાગનાથ દાદાને પ્રાર્થના કરી.